તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો. ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે. માતાજીની દીવાબત્તી થઈ જાય છે અને આજ આપણે એટલા બધા લેટ થઈ જાય છે મિત્રો. રાજુ કાકોને રોડ ઉપર આવી ગયા છે. મોબાઈલ બધા ટાઈમ નહીં થયો પણ એ લોકો વહેલા આવી ગયા છે. કશો હતો નહીં, આપણે ફટોફટ રેડી થઈ ગઈએ અને પછી નીકળી જઈએ સિદ્ધાર્થ નવી ચેનલના શૂટિંગમાં. બાકી તો મિત્રો ડીગુ એ ઉઠી ગયું છે. સવારનું પહેલાં મારા દૂધ ભરાવા આવ્યું હતું. એ ડીગુ, દૂધ ભરાવા કોણ આવ્યું હતું? ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો સપોર્ટ કરજો, કે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કે માં પોપટ્યો ટાટા. બાકી તો મિત્રો આપણો ચા નાસ્તો સરસ રેડી થઈ ગયો છે. પહેલાં ચા નાસ્તો કરીએ. આજે 2-3 પ્રકારનો નાસ્તો છે, જે ગમે એ કરીએ. બાકી તો જોઈ લે, આપણો રેગ્યુલર પૌવા બનાવ્યા છે મસ્ત, અને ચા છે. તો મસ્ત અત્યારે મોર્નિંગમાં નાસ્તો કરી રેડી થઈ જાય પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે. લોકેશન આજ મસ્ત ચેન્જ કરી દીધું છે મિત્રો. કદાચ ઘણા બધા વિડીયોમાં આવેલું છે આ લોકેશન. મોમન બધા એકામ બેસીને જતા હોય છે, ઇન્સ્ટામાં વિડીયો 2-4 એવા એના લોકેશન ઉપર આવી જાય છે. બાકી તો મિત્રો તુરીઓની વાડી છે, તુરીઓ આવે ને આપણે એની બતાવું તમને, અને એમાં શૂટિંગ કરવા આવ્યા છીએ. તો બાકી તો રાજુ કાકો બધા કપડો પહેરીને તૈયાર છે. સરસ 1-2 કટ બતાવીએ તો બન્યા રહેજો. તુરીઓની વાડી. સ્વાદિષ્ટ. શના ભગતની વાડી નતું. પૈસા તો આવે જ કે અમારા આવશે, પણ પેલા ફોદા ઉઘડે તાણે હાલ તો છતી આવી. અને તમાર તો અરે રોકડી વેપાર લઈને જાય એટલે સીધા પૈસા. અને અમાર તો વરસાદ આવે તો નળ, આમાં હું વરસાદ નળ, મજૂરી પોકા થોડી. આ તમે જો કે આટલું બધું ભાષણ આલ્યું. રેડી તે આટલું બધું ભાષણ મને આલ્યું. હું તો વાય પણ તમે વાઈએ કે મારા ખરો ને છોકરો ના પાડે છે, અને તમે તો ડબલ ખેતી કરી લાગો છો. સોળિયા વાય છે ને કાયમ વાય છે ને. તમાર તો બજારમાંથી લાવવું નહીં પડતું હોય. તે મારા હું કા લાગુ પડે મારા હેતરમાં વાય ને. અને આમાં ખરું ને તમે બજારમાં જો કે ગંદ બજારમાં તુરિયો વાયો હોય એટલે મારા જેવો અમુક ખેડૂત આવ્યો હોય એટલે એને વળી મરચો વાયો હું હોય. તારા જેવું મફતનું કોઈનું નહીં લેતો. એટલે આ મફત મારા ઈ વાયકર છે ને. એ વાત સાચી, પણ હમો તમે આલો એટલે હમું તમને ના આલે. તો મિત્રો મસ્ત શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવી જાય છે. તુરીઓમાં શૂટિંગ કરવા જતા તો મજા આવી જાય મિત્રો. એ બધા આપણા સબસ્ક્રાઈબર જ હતા, ફાયદો થઈ ગયો, મળીને આવ્યા. બાકી તો મિત્રો હવે ઘેર આવી જાય છે. અને કાલે લાયા હતા આપણે ડીગી માટે મકાયું, તો મસ્ત છે. કઈ ગયું છે ડીગી? ખાધું? હા, મજા આવે. અને ખાવું નહીં. જો મિત્રો એનો ચોપડો, એનું ઢબુડું, એનું ઓઢનું, એનો થેલો, એની થેલી બધું રમણ ભમણ કરીને મેં લીધી દીધું છે આ છોકરાએ. બાકી હાલ મકાઈ ગરમા ગરમ છે આપણા હાથમાં. ડીકી ખાવું તાર? ઊંધું તો સર. હાય. બાકી મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે. ફટોફટ જમી લઈએ અને જમીનને એકડી જઈએ જોગમાં ટાઈગરના
શૂટિંગમાં. બાકી જમવામાં મિત્રો આજે આપણે બનાવ્યું છે દાળ ભાત, ગરમા ગરમ છે ભાત, મસ્ત ઘઉંની રોટલીઓ છે, મીઠું છે, છાશ છે. તો સરસ મસ્ત જમી લઈએ મિત્રો, અને જમીન પછી સીધી મુલાકાત કરીએ જોગમાં એકાદના લાઈવ શૂટિંગમાં. બળી ગયો છો મિત્રો, અત્યારે વાગ્યો છે 1:30. મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે. આ જગ્યા મિત્રો શૂટિંગમાં ઘણી વખત આવી ગયેલી છે, કારણ કે આ પ્લોટ પાડેલા છે ને એ પ્લોટ ઉપરથી બધું દિવાલો ને બધું આ વંડો ને એવું છે આગળનું. બાકી તો સરસ 1-2 કટ મોમાં એવાના પૂરા થઈ ગયા અને આપણાય થઈ ગયા. બાકી મિત્રો જીવનલાલનું અને શંકરિયા હાડુનું એ બધા કટ હવે પાછળ બાકી છે, એ ચાલુ થઈ જશે. તો તમારું સરસ બધા એક કટ બતાવીએ, આગળ વિડીયોમાં બન્યા રહેજો. અડધી જિંદગી તો હારી કાઢી લે તું. હારી ભાઈ તોરી ની હારી ભાઈ કા એરા ખબર લેવા તો જવું ના હોય તો ડોશીલ લઈ નીકળ પડ્યો રખ. ચાલા જીવાલાલ સાપરું કરો તો બાજુમાં. એટલા કોઈ અમાર હોય કે બેસોને બધું જમીન ને નહીં દે પડ્યા રહું. કે બેસો લઈને જતો. તું એકલો ગામમાંથી જતો રહા તો કોઈ ગામમાં ખોટ નહીં પડે. હા તમે તો કાઢો પેલા પકડો. તું કોઈને નો ભેર કરવાનું ખોટું છે ને ઉપરે જીત થવું લઈને કરવા. ખબર નહીં કે કોથળે કોથળે લાવતું. તારા બસ લીધું છે ને હા હું બોલે જીવાલાલ. બકાવાની વાતો કરે ગામમાં બધાને બકાય બાકી સરપંચ નહીં. તારું તારો હું મરી જાય તો ઘણો ટાઈમ છે લે. કેટલી હું તારો સરપંચ ઉતારો ભૂલી ગયો પણ હારું મોડાસી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 અને મસ્ત શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવ્યા છીએ. ડીગી, મુંદ્યો, ચાકુ, મારબૂર, ડીગીની મમ્મી આ બધો મુંદે એવાની નવી બેસ્ટ પાર્ટી આવી છે. મુંદે એવાની મમ્માનીથી મોકલાવી દઈએ. આપણા ઘેર 2-3 મરવાથી જઈને નવી પાર્ટી આવી છે તો બધો જોવા રહેશે. બાકી આપણે મિત્રો ભૂખ લાગી છે તો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે. તો સરસ ચા નાસ્તો કરી લઈએ અને પછી તમને બતાવીએ ને એની પાર્ટી કેવી છે. બાકી તો જો ચા લઈ લીધી છે, સરસ નાસ્તો છે અને થોડીક રોટલી છે. તો મિત્રો નાસ્તો કરી પછી મળીએ. તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લીધો છે. એ ડીગી પેલી નેની પાડી હે કોની હે? ચકુડી વાની હે? એ રે કની ચકુડી વાની હે? બતાવજે બતાવજે બતાવજે. ઉતરો ઉતરો. કની હલે રે? એ રે પાડી કોની હે પણ કની હે પણ કે તો ખરા. ઘર ના ખોલામાં કૂતરું પી જાય તો ભાઈ ના ભાઈ ના ભાઈ. તો મિત્રો આ ને એની પાડી આવી છે આપણી ભેંસને. હાલ તો નવરાઈ બવરાઈ નહીં, ગરમ પાણી બોણી મેલી મસ્ત નવરાવશી અને પછી ઓકે રેડી થઈ જશે એટલે કાલ સવારે જોવાની મજા આવશે. કની છે ભાઈ પાડી? અલે હા દાદી. તો મિત્રો પછી દૂધ ભરાવા જવાનો ટાઈમ મળીએ. મિત્રો અત્યારે વાગ્યા છે 6:30 અને છોકરો માટે બનાવી છે મેગી. તો જો ડીગી અને મુન્યો. એ ડીગી ટાટા. આ મજા આવી જઈ છે ભાઈ. બાકી તો મિત્રો દૂધની બહેની સરસ રેડી થઈ ગઈ છે. તો મસ્ત દૂધ ભરાઈ આવીએ. અલ્યા ભાઈ પૈકો તો બંધ થઈ ગયો છે પણ ચોકેટ લેતો આવ્યો. હો ડબ્બી? હા તો ડબ્બી લેતા એ સારું. તો મિત્રો સરસ દૂધ ભરાઈ આવીએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને મસ્ત દૂધ ભરાઈ અને ઘેર આવી જતા. થોડું પેલી પાડી આવી છે નવી મિત્રો ભેંસના, એટલા માટે થોડું કોમ હતું. વાયરો ના આવે એટલા માટે મેં એનું એવું બધું વધવાનું તો સરસ બોધી દીધું. બોધી અને હવે આવી જઈએ છીએ ઘેર. બત્તી લઈને જતા. બાકી લાઇટ ચાલુ કરી દીધી છે મિત્રો અને જમવાનું ઘરમાં સરસ રેડી થઈ ગયું છે. ડુંગળીનું શાક કર્યું છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, દૂધ છે. તો ફટોફટ મિત્રો મસ્ત જમી લઈએ અને
જમીન અને પછી શાંતિથી મળીએ. બાકી ઘરમાં બધાએ જમી લીધું છે. મુન્યા મમ્મીને અને મારા 2 જણાનું ખાવાનું બાકી છે. મારા ભાઈને મુન્ને પછી ડીગીને અને મુન્ને આ બધું ખાઈ લીધું. આપણે એકલા બાકી છે તો જમીન પછી મળીએ મિત્રો. મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જઈએ છીએ એડિટિંગનું કામકાજ કરવા માટે. અને મિત્રો આજે રાત્રે મોડા સુધી ઉજાગરો કરવો પડશે, કારણ કે નવી ભેંસ વીવણી છે. એટલે કુરકલ્યો કૂતરો આવું ના કરીને એની પાડી અને હેરાન કરે ના, જો ધ્યાન ના રાખીએ તો ડૂચા ભરેલી તો મિત્રો અત્યારથી બચ્ચાનું ખોળ પડી જાય તો કોઈક નવું થાય. એના કરતી આપણે જાગવું પડશે, તો મોડા સુધી જાગીશું. બાકી તો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ મિત્રો. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.